સર્જાઈ છે। અત્યારે હાલ તો રેસ્ક્યુ ઓપરેશન કરી અને કેટલા લોકો અંદર હતા, જે વાહનો પડ્યા છે એમાં કેટલા લોકોનો જીવ ગયો છે એ તમામ કાર્યવાહી અત્યારે ચાલી રહી છે। આ આખું જે અને બહાર કાઢવામાં આવ્યું છે। ઇકો વાન છે એને બહાર કાઢી અને અત્યારે જે અંદર લોકો ફસાયેલા છે, આ બહુ જ કરુણ ઘટના છે, કારણ કે અનેક લોકો અંદર ફસાયેલા છે, પાણીમાં વાહનો પડ્યા અને અંદર દબાઈ અને લોકો મૃત્યુ પામ્યા છે। અત્યારે હાલ જિલ્લા 1986 માં બનેલો બ્રિજ। વહેલી સવારે ઘણા બધા લોકો યુવાનો છે, ફેક્ટરીઓમાં કામે જતા હોય છે, એટલે સ્વાભાવિક છે કે એમને લઈને જતું હોય વાહન છે અને એને અત્યારે ખેંચીને બહાર કાઢવામાં આવ્યું છે। સાચી વિગત ખબર પડશે કેટલા લોકો અંદર ફસાયેલા હતા, કેટલા લોકો ભોગ બન્યા છે। સ્થાનિક લોકો અત્યારે તો આજે જે બચાવ અને રાહત કામગીરી છે કરી રહ્યા છે અને ગંભીર પ્રકારની અકસ્માત છે એ જોવા મળી રહ્યો છે। એક નાનું બાળક છે એને પણ અત્યારે બહાર કાઢવામાં આવ્યું છે। સાચી વિગત ખબર પડશે કેટલા લોકો અંદર ફસાયેલા હતા, કેટલા લોકો ભોગ બન્યા છે। સ્થાનિક લોકો અત્યારે તો આજે જે બચાવ અને રાહત કામગીરી છે કરી રહ્યા છે અને ગંભીર પ્રકારની અકસ્માત છે એ જોવા મળી રહ્યો છે। એક નાનું બાળક છે એને પણ અત્યારે બહાર કાઢવામાં આવ્યું છે। શક્યતા છે અત્યારે તો વાહનો બહાર કાઢી અને તંત્ર રાહત અને બચાવ કામગીરી કરી રહ્યું છે। જ્યારે સાચો આંકડો 1986 માં બનેલો બ્રિજ। વહેલી સવારે ઘણા બધા લોકો યુવાનો છે, ફેક્ટરીઓમાં કામે જતા હોય છે, એટલે સ્વાભાવિક છે કે એમને લઈને જતું હોય વાહન છે અને એને અત્યારે ખેંચીને બહાર કાઢવામાં આવ્યું છે। સર્જાઈ છે। અત્યારે હાલ તો રેસ્ક્યુ ઓપરેશન કરી અને કેટલા લોકો અંદર હતા, જે વાહનો પડ્યા છે એમાં કેટલા લોકોનો જીવ ગયો છે એ તમામ કાર્યવાહી અત્યારે ચાલી રહી છે। આ આખું જે અને બહાર કાઢવામાં આવ્યું છે। ઇકો વાન છે એને બહાર કાઢી અને અત્યારે જે અંદર લોકો ફસાયેલા છે, આ બહુ જ કરુણ ઘટના છે, કારણ કે અનેક લોકો અંદર ફસાયેલા છે।